જામનગરની વાત કરીએ તો જામનગરમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના હાલ સામે આવે છે। જામનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં તારાગઢ ફાટક પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। જાનૈયા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં 12 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે। જામનગરમાં અકસ્માતની ઘટના બની, જ્યાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે। તો જામનગરમાં તારાગઢ ફાટક પાસે જાનૈયા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 જેટલા લોકોને ગંભીર ઈજા થઈ હતી। હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે જામનગરમાં ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। 4 લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। જામનગરના તારાગઢ ફાટક પાસે આ પ્રકારે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં જાનૈયા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં 12 લોકો ઈજા થયા હતા, જેમાં અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। હાલ આ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જામનગરના તારાગઢ ફાટક પાસે આ પ્રકારે અકસ્માતનો બનાવ બન્યો હતો। જાનૈયા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 લોકોની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે અત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જે સાગર, જામનગરના તારાગઢ ફાટક પાસે જાનૈયા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં કે જે ભાણવદર નજીક તારાગઢ પાસે જે જાનૈયા ભરેલી એક આઈસર ગાડી હતી, જે ફાટક પાસે પલટી મારી જતા અંદર બેઠેલા જે જાનૈયા છે તે 14 જેટલા વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા છે ને હાલ એક વ્યક્તિનું મૃત થયું પણ તેવું જાણવા મળ્યું છે। જે લાલપુર નજીક મેમાણાથી જે ભાણવદર નજીક જે જાન રવાના થઈ હતી, જેમાં ભરવાડ પરિવાર હતો, જે પરિવારને ભારે ઇતિહાસ થઈ ગયું છે। જે ધારો કે જે પ્રમાણે જે જાનમાં 14 થી વધારે વ્યક્તિને ઈજા થઈ છે અને હાલ જે કુલ 50 થી વધારે સભ્ય તેમાં હતા અને જે સભ્યોને ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક જે લાલપુર ખાતે અને જામનગર ખાતે જે સારવાર પણ આપવામાં આવી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 50 જેટલા લોકો હતા, જેમાંથી 14 લોકોને ઈજા પહોંચી હતી। આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું છે। તો હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।